તમારી નીતિ, તમારા કર્મો અને તમારો ભક્તિભાવ સર્વશ્રેષ્ઠ હોય છે. તમે કોઈનું કોઈ દિવસ બગાડતા નથી, કોઈ માટે ખરાબ શબ્દ પણ બોલતા નથી. છતાં પણ કુદરત તમારી સાથે બહુ ખરાબ કસોટી કરતો હોય છે અને તમારે મોઢાથી એમ નીકળી જાય છે કે પાછલા જન્મમાં તો આવા શું કર્મો કરેલા હતા જે આ જન્મમાં આપણે ભોગવી રહ્યા છીએ. આપણું શરીર પંચ તત્વોથી બનેલું હોય છે: જલ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વી. આવી રીતે જ આપણી જન્મ તારીખના દિવસે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કર્મ આ મહત્વના હોય છે. તો જે દિવસે તમારો જન્મ થયો હોય એ દિવસનો યોગ જે દિવસે આવતો હોય તે દિવસે તમારે મહાદેવને શિવલિંગ ઉપર ઓમ યે નમઃ આ મંત્રથી જળનો અભિષેક કરવો. આ મંત્રના અભિષેકથી તમારા પાછલા જન્મમાં રહેલા ખરાબ કર્મો કે કોઈ પણ શ્રાપ હોય એનાથી તમને મુક્તિ મળશે. અને આ પુરાણમાં લખેલું સત્ય ઉપાય છે. તમે પણ આ ઉપાય કરો અને પાછલા જન્મોથી થયેલા ખરાબ કર્મોથી તમને મુક્તિ મળશે. જય માતા.